નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજના આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ 6નું વિષય સામાજિક વિજ્ઞાન, એકમ નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. એના સ્વાધ્યાયમાં આપેલ તમામ પ્રશ્નોના સોલ્યુશન કરીશું. જેમાં શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. પહેલું, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? વિકલ્પ એ હડપ્પા, વિકલ્પ બી લોથલ, વિકલ્પ સી મોહેંજો-દડો, વિકલ્પ ડી કાલીબંગાન. સાચો જવાબમાં શું લખીશું? તો કે વિકલ્પ એ હડપ્પા. બીજું, હડપ્ય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? વિકલ્પ એ લોથલ, વિકલ્પ બી મોહેંજો-દડો, વિકલ્પ સી કાલીબંગાન, વિકલ્પ ડી ધોળાવીરા. સાચો જવાબમાં શું લખીશું? વિકલ્પ સી કાલીબંગાન. ત્રીજું, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? એ 12, બી 15, સી 10, ડી 4. સાચા જવાબમાં શું લખીશું? તો કે વિકલ્પ સી 10. ચાલો આગળ પ્રશ્ન નંબર 2. ટૂંકમાં ઉત્તર આપો. પહેલો, હડપ્ય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. જવાબમાં લખીશું હડપ્ય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તા પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 2. હડપ્ય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. વિધાન સમજાવો. જવાબ, હડપ્ય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના આ લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્ય પ્રજા સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. લોથલ વિશે નોંધ લખો. જવાબમાં લખીશું લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ડોકયાર્ડ માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા પૂરો. પહેલું, કાલીબંગન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. જવાબમાં લખીશું રાજસ્થાન. બીજું, હડપ્ય સભ્યતામાં મળી આવેલા સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે. જવાબમાં લખીશું મોહેંજો-દડો. ત્રીજું, ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. જવાબમાં લખીશું કચ્છ. ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. ખરા ખોટા. પહેલું, હડપ્ય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. ખોટું. બીજું,
ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. સાચું. ત્રીજું, ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલ છે. ખોટું. ચોથું, વેદ મુખ્યત્વે 7 છે. ખોટું. ચાલો આગળ જોઈશું. ઓકે બાળકો, સ્વાધ્યાયના 4 પ્રશ્નોના જવાબો આપણે જોઈ લીધા. હવે તમે જો ચેનલમાં નવા હોવ, પ્રથમ વખત આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય તો આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે બાળકો, આવજો.